જંબુસરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ વેળાએ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે ગાઢ રીતે જોડાયેલ પ્રાણી છે। ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે દેશવ્યાપી સ્તરે વધુ અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી છે। આ હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે। આવેદનપત્ર સોંપવાના કાર્યક્રમમાં જમિયતે ઉલમાએ હિન્દના પ્રમુખ અહેમદ દેવલવી સાહેબ, અહેલે વલ સુન્નત જમાતના પ્રમુખ ઝાકીરભાઈ શેખ, અમીર જમાતે અહેલે હદીસના મોહમ્મદ હનીફ શેખ, સાકિર હુસૈન, ગુલામ હુસૈન મલિક, અનીસભાઈ એડવોકેટ, સઈદભાઈ મલિક અને મુસ્તાકભાઈ કારભારી સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ કોમી એકતા, ભાઈચારા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ માટે તમામ સમાજોએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ। જંબુસર મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં ગાયના સંરક્ષણ, ગૌશાળાને પ્રોત્સાહન અને ગૌવંશના કલ્યાણ માટે સરકાર દ્વારા જરૂરી પગલાં ભરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત લોકોએ સમાજમાં એકતા, સૌહાર્દ અને પરસ્પર સદભાવના જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આપણા ભારત દેશમાં હિન્દુ અને મુસ્લિમ એક એકતાનું એક પ્રતીક છે। ગંગા જમના તહેજીબ છે અને આ ગંગા જમના તહેજીબના કારણે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ગાયને એક ગૌ માતા તરીકે જોવામાં આવે છે। આપણા ભારત દેશની અંદર આપણે જાણીએ છીએ કે ભારત એક બીજા નંબરનું બીફ એક્સપોર્ટર દેશ છે અને અહીં આગળ જો આ ગૌ માતાને રક્ષણ આપવામાં નહીં આવે તો અહીં આગળ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો આપણે કરતા આવેલા છે। એટલે હું આપના માધ્યમથી આપણે જાણીએ છીએ કે ભાઈ આ ગાયને સંરક્ષણ મળે અને રાષ્ટ્રીય સ્તર પર એમને આ જે સ્લોટર હાઉસ ચાલે છે એ સ્લોટર હાઉસ બંધ થાય અને આ બીફ જે એક્સપોર્ટ થાય છે એ બીફ એક્સપોર્ટ બંધ થાય અને આપણે ભારતીય સરકાર અને રાજ્ય સરકાર આ ગૌ માતાને એક ગૌ માતા તરીકે જાહેર કરે કે જેથી કરીને લોકોની આસ્થા જળવાઈ રહે અને લોકોને એક ગાય પ્રત્યે એમને સંરક્ષણ મળે અને ગાયને એક આદર અને સન્માન જીવન મળે તે જરૂરી છે। જય હિન્દ, જય ભારત। અમે અહીંયા જે તાલુકાના શહેરના લોકો જે ભેગા થયેલા છે એક આપણા દેશના અંદર ગાય પ્રત્યે માન રહેલું છે ને આ માન જળવાઈ રહે એટલે વારે ઘડીએ તે અનિચ્છ બનાવવાનો સબબ ના બને ને આપણી જે એકતા જળવાઈ રહે તેના માટે અમે એવું નક્કી કરેલું છે કે આ ગાયને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવે તાકે આપણી એકતા માહોલ જળવાઈ રહે ને કોઈ જાતના લડાઈ ઝઘડા ઊભા ના થાય એના માટે આજે આવેદનપત્ર આજે આપેલું છે। મામલતદાર સાહેબ હાજર ના હતા એટલે પછી જે ગાય ડેપ્યુટી માટે તેમને હાજર આપી દીધું છે જે તમને સંભળાવે છે આ લોકો કોઈ